જૂનાગઢના મીઠાપુર ગામમાં કોઝવેના નિર્માણમાં ગુણવત્તા ન જળવાતા સરપંચ અને ગ્રામજનોએ કામ અટકાવ્યું છે। કોઝવેમાં હલકી ગુણવત્તાની રેતી અને સામગ્રી વપરાતી હોવાનું અને કોઈપણ પ્રકારની લાઈન દોરી કે વગર મનસ્વી રીતે કામ ચાલતું હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે। ગામ લોકો સાથે સરપંચે આ અંગે અધિકારીઓને જાણ કરતા અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી અને કોઝવેના નિર્માણમાં ગુણવત્તા ન જળવાતી હોવાનું સામે આવતા કામ અટકાવી દેવાયું છે। મીઠાપુરના સરપંચનું કહેવું છે કે કોઝવે વ્યવસ્થિત નહીં બને તો ચોમાસામાં ખેડૂતો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે। ત્યારે એન્જિનિયરે એજન્સીને નોટિસ આપી નવેસરથી કામ શરૂ કરાવવાની ખાતરી આપી છે। અમારે ગયા ચોમાસા દિવસનો જે પાણી સામે કાંઠે 50 ખેડૂતોને જવા માટેની જે સમસ્યાઓ હતી એનું હમણાં માંડ નદી ઉપર કોઝવેનું કામ ચાલુ છે। મંજૂર તો 3 મહિના થયા થયેલું, પરંતુ હમણાં ચાલુ થયેલ એમાં પણ આ કામની અંદર નબળી રેતી અને લાઈન દોરી વગરનું કામ થતાં ગામ લોકોએ તપાસ કરી તો કામને અટકાવવું પડ્યું અને આ કામ વ્યવસ્થિત થતું ન હોય એ માટે અમે સાહેબને ફરિયાદ કરતા એ પણ ગઈકાલે જોવા આવેલા અને આજે પણ જોવા આવેલા। એમને પણ સ્વીકાર્યું કે ના કામ બરોબર। સરપંચ દ્વારા રજૂઆત મળી કે સદર કામમાં કંઈક બરાબર નથી થતું એમ, એટલે સ્થળ વિઝિટ કરી અને કામમાં થોડીક બેદરકારી જોવા મળી તો એ એજન્સીને રિમૂવ કરવા બાબતે એમને આપણે નોટિસ આપી દીધી છે અને રિમૂવ કરી અને ફરીસરથી ગુણવત્તાયુક્ત સારું કામ થાય એના માટે આપણે પ્રોસેસ ચાલુ કરી।